કેશોદ તાલુકાના શેરગઢ ગામે રખડતા ભટકતા નંદીનો ત્રાસ ખૂબ જ વધતો જાય છે। આ સમસ્યા કેશોદ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। શેરગઢ ગામે આસપાસના ગામડાઓ કરતા નંદી મોટી સંખ્યામાં જોવા મળે છે, જેના કારણે ગ્રામજનોનો અકસ્માતનો ભોગ બન્યા છે। 2 દિવસ પહેલા જ ગામના 70 વર્ષના જાનુબેન કનુભાઈ દયાતર ગામમાં રામજી મંદિર પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ખોટિયાએ પાછળથી ઢીંક મારતા જાનુબેન પીઠ પર ફંગોળાયા હતા। તાત્કાલિક 108 દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। તેમને પીઠના ભાગે ઈજા થવા પામી છે। હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે। સદનસીબે આ ઉંમરે કોઈ ભાંગતૂટ ન થવાથી તેઓ સ્વસ્થ દેખાય છે। આ રખડતા ઢોરને કારણે ગ્રામજનો પણ બજારમાં નીકળવાનું ટાળી રહ્યા છે। આ ઉપરાંત ગાયના માલિકો પણ સવારના ગાયને છોડી મૂકે છે અને ફરી સાંજના બાંધી લે છે, જેથી શેરગઢ ગામમાં નંદી અને ગાયના ટોળા નીકળતા સ્વયંભૂ કર્ફ્યુ લાગી જાય છે। ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે પશુના ત્રાસ માટે તંત્ર આગળ આવે અને કોઈ કામગીરી કરે તો જ શાંતિથી રહી શકે તેમ છે।